જેમ તેમ બોલી નખાય. જે જેમ તેમ બોલ્યા ને એના જીવન જો તમે જેમ તેમ થઈ ગયા. એટલા માટે ગંગા સતી, હા, આપણા સૌરાષ્ટ્રમાં ગંગા સતી, મા ગંગા સતીને કોણ ન ઓળખે? એને એક શબ્દ વાપર્યો છે, વચને થાપણ. વચન અદ્ભુત વસ્તુ છે, શબ્દ અદ્ભુત વસ્તુ છે મારા વાલા. શબ્દ જો ધારે તો બે ભાઈની વચ્ચે દિવાલ ચણાવી પણ દે. શબ્દમાં એ તાકાત છે. હા, એટલા માટે આપણે ત્યાં શબ્દ વપરાય કે વિચારીને ઉચ્ચાર વાણી, શું કોઈ તારો યાર નથી? વિચારીને ઉચ્ચાર વાણી, શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ગોતી લેજે, ગોતી લેજે, એ ભીતર બેઠો છે. એક વચન એવું નીકળી જાય તો બે ભાઈનો પ્રેમ હોય, બધુંમાં ભરતા હોય બે ભાઈ, પણ એક વચન જો એવું નીકળી જાય તો બે ભાઈની વચ્ચે દિવાલ બની જાય. વાર લાગે? અને વચન જો એવું નીકળી જાય ને તો વર્ષોથી ચાલી આવતું વેર એક સેકન્ડમાં પૂરું થઈ જાય. આ વચનનો મહિમા નથી તો બીજું શું છે? વચનનો મહિમા છે. બોલતા પહેલા માણસે બહુ વિચાર કરવો જોઈએ કે હું શું બોલી રહ્યો છું.